એક ગુજરાતી તરીકે અત્યંત દુઃખ મને પણ થયું કે મારા ભાવનગરના બે વ્યક્તિ પિતા પુત્ર એમનું આતંકવાદી હુમલામાં જે રીતે મૃત્યુ થયું હતું. મૂળ સૌરાષ્ટ્રના પણ સુરતમાં સ્થિર થયેલા શૈલેષભાઈ એક ત્રીજા વ્યક્તિ પણ આતંકવાદી હુમલામાં જેમનું મૃત્યુ થયું. હું શ્રીનગર ખાતે હતો. કોશિશ હતી કે વહેલામાં વહેલા એમના મૃતદેહો પોતાના વતનમાં પહોંચે. મેં કર્ણાટકના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે તમારા કર્ણાટકના બે લોકો છે, તો હું અહીંયા છું અત્યારે શ્રીનગરમાં, તો એ ઝડપથી મૃતદેહો પહોંચે એના માટે તમે પણ કંઈ વ્યવસ્થા કરો. એમણે કહ્યું કે શક્તિસિંહ, આપકા फोन रखने के बाद तुरंत मैं स्पेशल एयरक्राफ्ट कर देता हूं. અને બપોરના 2 કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે. અને આપણા ગુજરાતમાં રાતના 2:30-3 વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં. કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો, પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ. એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ, એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગરમાં મળ્યો, એમની વેદના હું સમજી શકતો હતો પરિવાર. અને શૈલેષભાઈના મૃતદેહને શ્રદ્ધાસુમન સમર્પિત કરીને જલ્દી પહોંચે એનો પ્રયત્ન હતો. એમની ટિકિટો પરિવારના લોકોની એ ચિંતા હતી, તો એ થાય. જાહેર હિસાબ સમિતિમાં સભ્ય હોવાના નાતે અને જાહેર હિસાબ સમિતિની સબ કમિટીમાં કન્વીનર હોવાના નાતે મારા જે પરિચય આર્મ ફોર્સીસ સાથેના, મિલિટરી સાથેના અને શ્રીનગરની સરકાર સાથેના હોવાના કારણે મને હતું કે હું કંઈક મદદરૂપ વધારે થઈ શકું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો. કોઈ પોલિટિકલ માઇલેજ માટે નહીં, પરંતુ જે પરિસ્થિતિ ત્યાં જોઈ એનાથી દુઃખ થયું. હું આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડું છું. આ બિલકુલ કાવર્ડનેસ, કાયરતા, માનવતામાં ક્યાંય જેને સ્થાન ન હોય એ પ્રકારનું આ કૃત્ય. અને આવા પ્રકારના કૃત્યની સામે કડકમાં કડક હાથે પગલાં લેવાય. જે લાલ આંખ કરવાની હોય એ સરકાર કરે. સમગ્ર વિરોધ પક્ષની સાથે ખભે ખભા મિલાવીને અમે રહીશું. કોઈ પણ પાછી પાણી નહીં થાય. આજના વડાપ્રધાન શ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હવે સિંધુનું પાણી છે પાકિસ્તાનમાં જતું બંધ કરીને કચ્છમાં પણ કહું છું કે ચોક્કસ આવો મક્કમ પગલું ભરશે. અને કચ્છ સુધી, ત્યાંથી જ્યાંના લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય પણ રહ્યો છું, તો સિંધુનું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે. પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી તરીકે જે નિવેદન કર્યું હતું એનો અમલ કરે એવી પણ અપેક્ષાઓ રાખું છું. મારી સંપૂર્ણ સંવેદનાઓ વ્યક્ત કરું છું. આ એક સોચી સમજી ચાલ પણ હોય એવું લાગે છે. કેટલાક લોકો એને અલગ રીતે લે. સીધી રીતે આપણા મહાન દેશને નુકસાન કોઈ કરી શકે એમ નથી. અને એટલે દેશને આંતરિક રીતે, આડકતરી રીતે તોડવાના પ્રયત્નો જે થઈ રહ્યા છે એના સામે સમગ્ર દેશ એક છે. कांग्रेस पार्टी हमेशा दल के ऊपर देश का हित, वोट बैंक पॉलिटिक्स માટે નહીં, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્રના માટે સમર્પણના ભાવનાથી કોંગ્રેસ પાર્ટીએ હંમેશા આતંકવાદના નામે ક્યારેય રાજકારણ કર્યું નથી. સંપૂર્ણપણે સરકારની પડખે છીએ, પરંતુ સરકાર એ આર્મ ફોર્સીસમાં જે જગ્યાઓ, એક વિડીયો હમણાં જ હું મનીષભાઈને કહીશ, આપ સૌને આપશે. જનરલ બક્ષી એમણે જે રીતે વાત કરી છે કે આ થવા પાછળ જે મિલિટરીમાં સંખ્યાનો જે રીતે ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને જે જોખમ ઊભું થયું છે
હું રાજકીય વાત નથી કરવા માંગતો, પણ જનરલ બક્ષી ખૂબ સિનિયર પોસ્ટ પરના એક અધિકારીની વાતને ગંભીરતાથી સરકાર લે, એ જ રીતે દેશવાસીઓને અંદરો અંદર તોડીને મતોના રાજકારણના બદલે કે દુશ્મનો ઈચ્છે છે કે ભારતને આમ નહીં તોડી શકાય, પણ ભારતીયોને અંદર લડાવો તો ભારત નબળું પડે, આવી મેલી મંછાને દુશ્મનો ઈચ્છે છે એનો હાથો કોઈ ન બને, વોટ બેંક પોલિટિક્સ માટે કોઈ પોલિટિકલ પાર્ટી આ ધંધો ના કરે એવી પણ અપેક્ષા રાખું છું.